જય શ્રી રામ ભાઈ. અમે આવ્યા હતા ભાટીએ. હાલે તું આખ થોડુંક કામકાજથી, કારણ કે આજે મારે નીકળવાનું છે વડોદરા બાજુ. તો થોડું ઘણું સામાન લેવાનું હતું, તો હું મારા ભાઈ આવ્યા હતા. હાલ લે પાછળ જાય ભેંસું અહીંયા ભાટી. અહીંયા બાઇક રાખી દીધી છે. મારે જવું તો ઉપર, કારણ કે મારે કરાવવું છે હેર કટ. થોડીક ઉપર પોઝિશન જોતો હું કાપા હું છે આજે મારું આવી જઈએ નહીં મોડું કરતા આજે છે સોમવાર એટલે અને વાળ સેટિંગ કરાવી હા ટૂંકા કરાવી નાખ્યા, કારણ કે પછી એને બીજું કઈ નહીં વડોદરા વાંધો ના આ મિરર દેખાતું છે પાછળ નહીં દેખાય. આ મિરરમાં દેખાતું પાછળ ના ટૂંકા કરાવી નાખ્યા. પેલા બહુ મોટા હતા, હવે આમ જો મસ્ત લાગે. મસ્ત લાગ્યો. આ એરિયા આપણા જે કરાવ્યું આપણે મેન કલાકાર તો આવી ગયો જો કચરો વારે સેટ કરાવી લીધા છે. હા પેલું ટૂંકા કરાવી લીધા, કારણ કે મારે જવાનું છે વડોદરા યુનિવર્સિટીમાં. પાછું ક્યારે આવવાનું થઈ કંઈ નક્કી નથી, એટલે પછી ટૂંકા જ કરાવી લીધા. હવે નીકળીએ બારે ને આજે ભાઈ સોમવાર છે એટલે ગરદીએ બહુ હાલ ક્યાં છે ઉમિયામ જવું. સોમવાર છે ને આ સોમવારી ભરાણી છે, જોઈ લ્યો તમે. આ ભાઈ એક અલગ જ વસ્તુ છે. ખાલી 50 રૂપિયા, ખાલી 100 રૂપિયા આવી સોમવારી ભરાય છે. તાર ફોન આવે જો તારો કાઢી દો. મસરૂ સાહેબને દવાખાને, કારણ કે મારા ભાઈને કંઈક થોડીક મેડિસિન લેવાની હતી, તો એ લઈ લઈએ જરી અને પછી અહીંયાથી નીકળીએ. દવા એ લેવાઈ ગઈ છે. દવા હું ત્યાં રહી ગયો છું આગળ, ને હવે થોડું ઘણું સામાન લેવાનું છે એ લેતા આવીએ. એ અમારા ગામમાં અને ભાટિયામાં ને ભાઈ આટલો વરસાદ આવ્યો છે, તમે જોયું જશો બ્લોગમાં. બજાર ભરાણી છે અહીંયા. હું તો આવ્યો તો ટૂથપેસ્ટ લેવા મોલમાં, રાહ જોતો હતો ને હું ગયો ટૂથપેસ્ટ લેવા. અહીંયા મૂકી દે ને અમારે ક્યાં જવું હવે? હવે જાઓ તે રંગોળી વાંચી જાઓ તે મારે જરીક શૂઝ આપણે શું કહેવાય સોક્સ લેવા છે. બધું લઈ લીધું. હવે આવી ગયા કૃષ્ણા વોચમાં. શું થયું? થઈ ગઈ તો પછી જવા દે. ગયા છીએ ઉમિયા મોબાઈલ તરફ, કારણ કે આપણા ભાઈબંધ કિશનભાઈ ત્યાં જશે અને ઉમિયામાં જઈએ અને જોઈએ કેવી નવી નવી ફિલ્મ આવી છે. પછી ભાઈ મારે એક લગાડવાનું હતું સ્ક્રીન કાર્ડ અને એક આપણે આ શું કહેવાય અને શું કહેવાય લેમિનેશન. એક લેમિનેશન કરવાનું હતું ફોન ઉપર. બહુ મસ્ત મજાનું લેમિનેશન થયું છે. હું તમને ઘરે જઈને બતાડી. આવું નથી પણ એને લચ્છી મંગાવી છે. લચ્છી તો બહુ એ જોજે આનો પગ ગાયનો પગ. હાલો નીકળીએ. વરસાદ આવીએ પાકું. અમારા ગામડા બાજુ થઈ ગયો ચાલુ. હાલો તો ભાઈ અમે નીકળી ગયા છીએ ઘરમાં, કારણ કે વરસાદ આવી શકે છે હમણાં. અમારા ગામડામાં ચાલુ જ છે. ભાઈ અમારા ગામડામાં એન્ટર થયા ને વરસાદ ચાલુ. તો ભાઈ હું થઈ ગયો છું નાઈ ધોઈને એકદમ રેડી. અને ભાઈ જોઈ લ્યો સૂરજ પણ નીકળી આવ્યું છે. મસ્ત મજાનો વરસાદ થઈ ગયો છે. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. ને હવે મારે જવું છે શિવ ઉપર, ને શિવ ઉપર જઈ અને પછી નીકળવું છે. થોડુંક સામાન લેવું છે, તો ઘડી બાજુ જવું છે. તો હાલો જતા આવીએ. હા તમને એક વાત કહેતા હું ભૂલી ગયો કે આજે મારે નીકળવાનું છે બરોડા બાજુ, કારણ કે અમારી યુનિવર્સિટીની ભાઈ આજે જન્માષ્ટમીની રજાથી થઈ ગઈ છે પૂરી, એટલે સીધું નીકળવાનું છે વડોદરા. આપણી ચાલ 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 હવે ચાલ. અરે ગરમી બહુ થાય હો. ચાલ જા યાર, ખોટું નહીં પણ 2-3 દિવસ થયા એવી ગરમી થાય છે ને એવો વરસાદ આવે છે. જેવી આમ ગરમી ઉપાડે ને અંદરથી, એટલે રાતે કાં સાંજે એવો વરસાદ આવે ને. અત્યારે જો સવારથી વરસાદ ચાલુ હતો, સવારથી અમારે અત્યારે કંઈક આમ તડકા જેવો નીકળ્યો છે ને અત્યારે પાછી ગરમી ઉપાડી છે. એટલે રાતે ધ્યાન રાખજો મારા ભાઈ, રાતે આવશે. મારે તો નીકળવાનું છે વડોદરા. રાતે અહીંયા ખબર પડશે હું કેવું આવે. અમારો અહીંયા રક્ષા કરવા વાળો કેવો બસ્યો છે, કાળિયો ઠાકર 1000 હાથ વાળો બેઠો એ તો છે ભાઈ, તમારી સાચી વાત. એ મામું આવ્યો જોઈ લ્યો. આના કરતાં તો બાઈક મોટી લાગે છે. એ તારા કરતાં તો બાઈ તારા પગ નથી ભૂગતા ભાઈ. આ કીચડમાંથી કેમ નીકળે ને અમને ખબર છે. ને હવે અહીંયાથી ગાડી આગળ જાય એમ છે જ નહીં. હાલો અહીંયાથી પગપાળા થોડીક વસ્તુ હાલું. અહીંયા જ છે શિવ મંદિર, દૂર નથી પણ જવું આમથી પડી. આ જો અહીંયા કીચડ ને આવી છે ને. ઓય આ ટાયર જોતા. ઓહ આ ટાયરની હાલત તો જો. વરસાદ પછીનો નજારો હોય ને અહીંયા ક્યાં છે ને લપટીએ ને કાંઈ ખબર નહીં. જોતા હો તો વાં જોજે, વાં જોતા. આ મારું તો દેવાઈ ગયો પગનું. એ જોજે જોજે, આમાં કૂદાય નહીં મારો બાપ. આમાં તો આરામથી મગજ મારી નીકળાય. આ નીકળાય એમ છે નહીં, હું ના જ કહું. ઓલી બાજુ પડ્યા છે. આવા મારી વાત. તું જા પેલા. આમ રે
આમાંથી ના નીકળે. આ તો જો એ ભે હું જાય ભે હું તો જો દે પગ દે તારા ભારથી મેં કઈ નહીં થાય. આગળ જો તો પાણો પડ્યો હટાર આમ રે મને જવા દે. એક એ પકડ નહીં હાલાલ તો એ ડખો નહીં આરામથી આવી જાય, કાંઈ વાંધો નથી. લઈ લીધી મારે ચંપલ થઈ ગયા કિલો એક ના. પૂજા કરીને નીકળી ગયા છે બાઇક બાજુ. બાઇક ઓલી બાજુ પડ્યું છે ને ભાઈ બધી જગ્યાએ ગારો થઈ ગયો છે ભાઈ. હું જેમ તેમ ગાડી કાઢીને બહાર આવી ગયો. હવે ઓલાને આવવામાં તકલીફ પડે જરીક, કારણ કે ગારો હતા જોવા તમે આ જોતા. ઓલો વિચારે ક્યાંથી ગાડી કાઢી લીધી ભાઈ. આવી ગયા તો ઘડી બાજુ, કારણ કે થોડુંક સામાન લેવાનું છે લઈ અહીંયાથી લેવાનું છે. પછી આપણે નીકળવાનું છે. તમને ખબર થશે કે બરોડા જવાનું છે. થોડું ઘણું અમીદારા જવાનું છે, ત્યાંથી થોડું ઘણું સામાન લેવાનું છે. તો નીકળી ગયા છે અમીદારા બાજુ. ચલો હું છું કहीं રેડી વડોદરા जाने के लिए. વડોદરા જવા માટે થઈ ગયા છે રેડી. તો હાલો નીકળીએ. પાપા આવી ગયા છે ભાઈ. તો ચડી ગયા છીએ અત્યારે બસમાં અને નીકળીએ છીએ વડોદરા બાજુ. આપણી બસ છે બંસીધર. મને પહેલાં એમ હતું કે બસ સમય છે, પણ સમય નથી, બંસીધર છે એસી. એટલે ભાઈ એસી છે, કાંઈ પ્રોબ્લેમ છે નહીં. મસ્ત આમ રિલેક્સ થતા જાઉં, પણ રાતે ટાઈટ પડી જાય એ ફાઇનલ છે. હાલો તો હવે અમારી ભાટિયાથી જર્ની થાય છે ચાલુ. મળીએ તમને આગળ સ્ટોપમાં. તો ભાઈ પહેલો સ્ટોપ આવીને વયો ગયો છે ને હું તો સૂતો હતો, મને ખબર નથી, મારા ભાઈ બંધે પણ ઉઠાડ્યો. પણ ત્યારે ભાઈ કંઈ રહ્યું નહોતું. 5-10 મિનિટ રહી હતી, ક્યારની બસ ઊભી હતી. અડધા પર નીચે ગયા અને પાછા ઉપર આવી ગયા, એટલે બ્લોક કરવાનો ટાઈમ ના મળ્યો. પણ પહેલો સ્ટોપ રાજકોટ શિવશક્તિ હોટલે આવી ગયો. भाई अभी मेरी नींद खुली, जो कि मैं कब से जाग ही रहा था, लेकिन ऐसे ही लेटा हुआ था. और अभी वापस से हिंदी भाषा आ गई, क्योंकि भाई मैं हिंदी में ही व्लॉग बनाता हूँ. लेकिन घर पे गया था तो दोस्त लोग और वो सब बोल रहे थे कि गुजराती में व्लॉग बनाओ, गुजराती में व्यूज़ है. उसी व्यूज़ के चक्कर में भाई मैं गुजराती में व्लॉग बना रहा था. लेकिन भाई व्यूज़ तो आते नहीं हैं, क्योंकि नए नए क्रिएटर हैं और छोटे क्रिएटर हैं, तो नहीं मिलता इतना सपोर्ट. लेकिन जनता है भाई, सपोर्ट कीजिए आप लोग. आप लोगों की वजह से ही तो हम लोग आगे जाएंगे यार. आप लोग भी आगे जाओगे. और फिलहाल तो पहुंच गए हैं आनंद लिंक सिटी पहुंच गए हैं. तो जा रहे हैं वडोदरा की तरफ. अभी इधर से थोड़ा ही होता है ना वडोदरा, कितना है मेरे को नहीं पता है, लेकिन थोड़ा बहुत है, शायद 50-60 के अराउंड होगा, 60-70 पता नहीं. लेकिन चलते हैं अपनी यूनिवर्सिटी की तरफ. अभी सीधा निकलते हैं अपनी यूनिवर्सिटी की तरफ. यूनिवर्सिटी की तरफ ही जा रहे हैं सीधा. अभी इधर से आधा 1 घंटा लगेगा. के हैं अपनी यूनिवर्सिटी. अभी इधर से गेट पास एंटर करवा के चलते हैं. गेट सब कुछ चेक करवा के हम लोग एंटर हो गए हैं. अभी जा रहे हैं. मंदिर भी पहुंच गए. मंदिर अभी तो खुला है. सावन मास पे भी ख़त्म होने जा रहा है. कल लास्ट मंडे था. ये पहुंच चुके हैं अपने इलाके की तरफ. ये रही अपनी हॉस्टल. अपनी हॉस्टल बाहर का व्यू देखो भाई, बहुत ही बढ़िया हो रहा है. अभी चलते हैं सीधा रूम की तरफ. भाई तो आज इतना क्लियर मौसम है ना कि रुको तुमको दिखाता हूँ. ये देखो दूर दूर तक सभी दिख रहा है. अबे ये देखो, इधर देखो, पावागढ़ का पर्वत भी दिख रहा है. जो जब भी साफ मौसम होगा ना तभी ये पावागढ़ का पर्वत दिखेगा. ये पावागढ़ का पर्वत इधर से दिख रहा है. और भाई आज मौसम तो देखो कितना साफ है. ये भी साफ है बहुत.